આમ પાછું બ્રેડ ખાઈ ખાઈને મોટું કર્યું એની વાત નથી. આ મોટા પેટવાળો માણસ હોય, સમદર પેટવાળો માણસ હોય છે, એ આગેવાન બની શકે છે. આપણી પંચાયત પૂજામાં ભગવાન ગણેશ પહેલા, વિનાયકની પૂજા. વિવેકો વર્ધતે કથમ સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસો શું કરવું જોઈએ? આ બીજા શ્લોકની વાત છે. સદાચાર સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સજ્જને ક્રિયતે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ, ક્યાં સમયે કેવો નિર્ણય લેવો જોઈએ? તો કથા કોના માટે છે? કથા દુર્જનો માટે નથી, કથા સજ્જનો માટે છે. કથા સમાજને સુધારવાનું સાધન નથી. જે માણસો બોલતા હોય તેને બોલવાનું બંધ કરાવી દો. કથા એ સમાજને સુધારવાનું સાધન નથી. કથા એ ભક્તોની સાધના છે. આ ભક્તોનું અનુષ્ઠાન છે, ભક્તોની ભગવાનની પૂજા છે. અને જો આ કથા સમાજને સુધારવાનું સાધન હોય તો કહેવું જોઈએ દુર્જને ક્રિયતે કથમ, કે દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવી વાત નથી કરી, પરંતુ સજ્જને ક્રિયતે કથમ. કથા કોના માટે છે? સજ્જનો માટે છે. કથા કોના માટે? પુણ્યવાન માણસો માટે છે. કોઈ માણસો એમ કહે કથા સાંભળવાથી પાપ જાય. અરે કથા સાંભળવાથી પાપ જાય કે ન જાય તેમાં નથી પડવું, પણ કથા સાંભળવાનો સંકલ્પ કરવા માત્રથી એક જન્મ નહીં, હજારો જન્મના પાપ જાય. અને જ્યારે માણસ કથાનું શ્રવણ કરે છે ત્યારે તો તેનો પુણ્ય મળે છે. કથા પાપને ન ધોવે, કથા તો પુણ્ય આપે છે. કથાના સંકલ્પ માત્રથી અનેક જન્મોના પાપોમાંથી મુક્ત થાય છે. પણ જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય છે ત્યારે પુણ્ય ડાઉનલોડ થતું હોય છે. ધીરે 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 આપણા પુણ્યનો પુંજ વધતો હોય છે. તો કથા સજ્જનો માટે છે, કથા ડાયા માણસો માટે છે, કથા પવિત્ર માણસો માટે છે, કથા દેવતાઓ માટે છે, કથા સાધુ સંત મહાપુરુષ સંત જનો માટે આ ભગવાનની કથા છે. સમાજને સુધારવા માટે નહીં, પરંતુ ભક્તોની એક વિશેષ પ્રકારની સાધના છે, વાંગમય પૂજા છે. શબ્દો રૂપી પુષ્પ લઈને ભગવાનને આપણે શણગારીએ છીએ, એ છે પ્રભુની કથા. શ્રવણ પ્રીતિ લાલસા. ભક્તોના હૃદયમાં નિરંતર પરમાત્માનો મહિમા સાંભળવાની એક ઉત્કંઠા રહેતી હોય છે, એક લાલચ રહેતી હોય છે કે મને ભગવાનનો મહિમા સાંભળવો, મને ભગવાનની કથા સાંભળવી છે. સુત પુરાણીએ કહ્યું પ્રયાગ તીર્થમાં મહાત્માઓ, હું તમને જે કાંઈ કહીશ, જે કાંઈ બોલીશ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે કહીશ, પુરાવા સાથે કહીશ, આધાર સાથે હું બોલીશ. એવી કોઈ કલ્પિત ઉપજાવી કાઢેલી વાત, બની બેસાડેલી વાત, તમને ભ્રમિત કરનારી વાત, તમારી ભક્તિ મન ચિત્ત ડામાડોળ થઈ જાય એવી વાત એક પણ હું તમને નહીં કહું. જે કાંઈ બોલીશ, જે કાંઈ કહીશ, મહાપુરુષોએ કહેલી વાણી, પુરાણ સંમત, સિદ્ધાંત સંમત હું તમને ભગવાનની કથા કહીશ. પરંતુ મહાત્માઓ, જે કોઈ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે સદગુરુ ભગવાન મહર્ષિ વ્યાસજી બોલે, રાસુ યત પુણ્યમ અગ્નિષ્ટોમ સતેન. કરોડો કરોડો કોઈ યજ્ઞ કરે અને કોટી કોટી યજ્ઞો કરવાનું જે ફલ મળે છે એ ફલ ભગવાન મહાદેવની કથા શ્રવણ માત્રતઃ તત્પૂર્ણમ લભતે. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી કરોડો યજ્ઞો કરવાનું ફલ પ્રાપ્ત થશે. કથા ભવતી યોદ ગૃહે તીર્થભૂતમ હિ તદગેહમ વસતામ પાપનાશનમ. જેના ગૃહે, જેના આંગણે ભગવાન મહાદેવની કથાનો જ્યારે પ્રારંભ થાય છે, જ્યારે દેવતાઓનું આહ્વાન કરવું પડતું નથી, દેવતાઓને આમંત્રિત કરવા પડતા નથી. કોઈ ભગવાનની કોઈ દેવની પૂજા કરવી તો દેવતાઓનું આહ્વાન કરવું પડે છે, દેવતાઓને આમંત્રિત કરવા પડે છે. પરંતુ મહાદેવની જ્યારે કથાનો પ્રારંભ થાય છે, કોઈ દેવનું આહ્વાન નહીં. દરેક દેવ, દરેક તીર્થ દોડતા 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 કથા સ્થળે આવે છે. અને જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે, અશ્વમેઘ સહસ્રાણી વાચપે શતાની છે,
સેંકડો સેંકડો કોઈ વાજપેયી યજ્ઞ, સેંકડો કોઈ અશ્વમેધ યજ્ઞ કરે અને જે ફલ એકત્ર થાય એ ફલ એ ભૂમિ પર એકત્ર થાય છે. અને જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ પર કોઈ પોતાનો પગ મૂકે ચતુર્વર્ગ પદમ શૈવમ, એને 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માગ્યા વગર આપોઆપ તેને પ્રાપ્ત થાય છે. સૂત પુરાણજીએ પ્રયાગ તીર્થમાં આવી રીતે ભગવાન મહાદેવની કથાનો મહિમા સમજાયો છે. અત્યાર સુધીમાં એવું સાંભળ્યું નથી આપણે કે કોઈ યજ્ઞ કરવાથી, યજ્ઞનો જરૂર મહિમા છે, યજ્ઞ અમારી પરંપરા છે, સનાતન ધર્મની ધરોહર છે. યજ્ઞ તમારે ઋષિમુનિઓનું એક વરદાન છે. પણ કોઈ યજ્ઞ કરવાથી કથા સાંભળવાનું ફલ મળે એવું સાંભળ્યું નથી. પણ વારંવાર વક્તાશ્રીઓના મુખેથી કથા સાંભળી છે કે ભગવાનની કથા સાંભળવાથી દરેક યજ્ઞો કરવાનું ફલ મળે છે, દુનિયાના દરેક યજ્ઞો. અને આવા મહાન ને મોટા યજ્ઞો આપણે સૌ કરી નહીં શકીએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ યજ્ઞોનું ફલ જેમને પ્રાપ્ત કરવું તેના માટે કથા શ્રવણ માત્રતઃ શિવલોકમ વ્રજન રહે. તે માનવ મહાદેવના લોકનો અધિકારી બની જાય છે કથા શ્રવણ કરવા માત્રથી. આવો સુંદર કથા સાંભળવાનો મહિમા કહ્યો સૂત પુરાણીજીએ. હવે સૂત પુરાણી પ્રયાગ તીર્થમાં બોલે છે કે મહાત્માઓ, હવે હું શિવ મહાપુરાણનો પ્રારંભ કરું છું, પરંતુ એ પહેલા આપના સમક્ષ જે ગ્રંથ બિરાજે એ શિવ મહાપુરાણ ભગવાનને આપણે પ્રણામ કરીએ, શિવ મહાપુરાણને આપણે વંદન કરીએ. અને આપણે સૌ પણ આજ કથાનો પહેલો દિવસ છે, શિવ મહાપુરાણ ભગવાનને આપણે સૌ વંદન કરીએ. પહેલા દિવસે થોડી વંદના હોય છે, મહાત્મય હોય છે, ત્યારબાદ ધીરે ધીરે કથાનો પ્રારંભ થતો હોય છે. શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરીએ, પરંતુ આપણા શબ્દોમાં નહીં, મહર્ષિ ભગવાન વ્યાસજીના શબ્દોમાં, કે ભગવાન વ્યાસજી શિવ મહાપુરાણને કેવી રીતે પગે લાગે છે, કઈ રીતે પ્રણામ કરે છે, એમના શબ્દો વડે ભગવાન વ્યાસના મુખેથી વિભૂષિત થયેલા શબ્દોથી શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગીએ આપણે. આવો સાથે ભાવથી વંદે શિવ જે કોઈ આદરથી, ભાવથી, ભક્તિથી આ શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગે છે. નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય છે. હવે વિચારીએ આપણે સૌ કે શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગવા માત્રથી આ દુનિયાના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચનનું જો ફલ મળતું હોય તો કથા સાંભળવાથી કેટલું મહાન ફળ મળે. ખાલી શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગવાથી નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ચ. ભુવનના દેવતાઓની પૂજા કરવાનો ફલ આ શિવ મહાપુરાણ ભગવાનને પગે લાગવા માત્રથી જો મળતું હોય તો કથા સાંભળવાનું ફલ, તેના ફલનું કોણ વર્ણન કરી શકે, કોણ મહિમા ગાઈ શકે તેનો? આપણે સૌ સાથે બોલી અને કથામાં બોલાયેલું એકંબા કોટી ગુણિતમ, એક વાર બોલીએ એનું કરોડો વાર પુણ્ય ફલ પ્રાપ્ત થતું હોય છે. આ કથા મંડપમાં જે કાંઈ વિચાર આવે એ પણ સાર્થક થઈ જાય, એ પણ સાકાર બની જાય. તેથી કથા મંડપમાં બેઠા પછી સારો વિચાર કરવો, જેથી કરીને બધું સારું થાય. કારણ કે માણસના જીવનમાં ક્રાંતિ કરવી તો પહેલો તો વિચાર સંયમ હોવો જોઈએ ને. અમારે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા એમ કહે કે દુનિયામાં જે કાંઈ બાહ્ય ઘટના બને છે ને એ ઘટના પહેલી મનમાં બને છે. મનના તરંગોમાં એક ઘટના ઉત્પન્ન થાય છે, ત્યાર પછી બાહ્ય દુનિયામાં એક ઘટના બનતી હોય છે. સાથે ભેગા મળીને વંદે શિવ પુરાણ સર્વતા પ્રસન્ન, મારી પ્રસન્ન બુદ્ધિથી,
મુદ્રા સાથે પ્રસન્નતા પૂર્વક હું તમારા વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગુ છું. પગે લાગવા ખાતર પગે લાગ્યા નથી. મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્તથી, પ્રસન્ન મુખ મુદ્રા સાથે ભગવાન આપની શબ્દ મૂર્તિ, વાંગમય મૂર્તિ શિવ મહાપ્રભુને હું પગે લાગુ છું. અને માણસનો કોઈ શ્રેષ્ઠ સદગુણ હોય ને તો સદૈવ પ્રસન્ન રહેવું તે કઠિન પણ છે, અઘરું છે, અસંભવ નથી. આપણા રૂપનો શણગાર એ પ્રસન્નતા છે. એવું ન સમજી લઈએ કે આપણા રૂપનો શણગાર જરૂર સોના ચાંદી હીરા મોટી વસ્ત્ર એ જરૂર હોઈ શકે છે, પણ પરમાત્માનું આપેલું રૂપ અને રૂપનો સાચા અર્થમાં શણગાર એના મુખની પ્રસન્નતા છે. રૂપ મળવું ન મળવું એ આપણા હાથની વાત નથી, ઈશ્વરની ભેટ છે. અને રૂપ મળ્યા પછી એ રૂપને પચાવવું એ પણ પ્રભુની કૃપા હોય તો. કોઈ માણસોના ધનથી અહંકાર આવે, પદથી અહંકાર આવે, ઘણાના રૂપથી પણ અહંકાર આવે છે. રૂપ ન મળ્યું હોય પણ તેના મુખ પર જો પ્રસન્નતા હોય, કુરૂપ વ્યક્તિ પણ વહાલો લાગે છે. અને મુખને પ્રસન્ન રાખવા માટે આ દુનિયામાં કોઈ પાસેથી પરમિશન લેવી નથી પડતી. ને મુખને પ્રસન્ન રાખવા માટે પેલું જીએસટી પણ ભરવું પડતું નથી. મફત પ્રસન્ન રાખી શકાય છે. પ્રસન્ન મુખ રાખવા માટે ભાઈ આવું કર ભરવો પડતો હોય તો વસ્તુ અલગ છે. મફત મુખની પ્રસન્નતા મળે છે તો પણ માણસો કેવા મોઢા ચડાવીને બેઠા હોય છે. પણ વર્તમાન યુગમાં ઘણીવાર ડર પણ લાગે. કોઈને પ્રસન્ન મુખથી હસતા હસતા બોલાવીએ તો તરત ડર લાગે કે હાલો કાંઈક પૈસા ઉછી ન માગે નહીં. જ્યારે તો કોઈને હસતા મુખે બોલાવવું એ પણ ભયજનક લાગે છે. મારી પ્રસન્ન મુખ મુદ્રાથી પ્રસન્ન ચિત્ત, વસંત ઋતુની જેમ ખીલેલી દુનિયા, એવું મુખ. અને તમે સૌ, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનને બુરજાયેલા પુષ્પો ચડાવતા નથી, કરમાયેલા પુષ્પો પરમાત્માને ચડાવતા નથી, ખીલેલા પુષ્પો. ચહેરો ખીલેલો હોય, પ્રસન્ન ચહેરો હોય. અમે ઘણી વાર આ વિડીયો શૂટિંગ કરીને ભાઈને પૂછીએ કે તમે આમ ઓડિયન્સમાં વિડીયો આમ ફેરવો તો તમે કોને ગોતો? તો કે જેનું મુખ પ્રસન્ન હોય એને અમે ગોતતા હોય. મોઢું ચડાવીને બેઠો હોય એને કોઈ દી વિડીયો શૂટિંગ વાળા ભાઈઓ પકડે નહીં. એટલે 3 કલાક તો તમારે એને પ્રસન્ન મુખ મુદ્રા રાખીને બેસવું. ક્યારે આપણા ઉપર બેટિંગ થાય ને શું ખબર. પ્રસન્ન ચહેરો, પ્રસન્ન મુખ મુદ્રા. કોઈ પણ કાર્યક્ષેત્રમાં સફળ થવા માટે મુખની પ્રસન્નતા એ બહુ જરૂરી છે. તેથી ભગવાન મહર્ષિ વ્યાસ એમ કહે છે, મારી પ્રસન્ન બુદ્ધિથી હે મહાદેવજી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રણ ભગવાનને હું પગે લાગુ છું. આ પુરાણની વંદના છે, શિવ મહાપુરાણની વંદના છે. 2 વખત પગે લાગ્યા, 2 વાર. આપણી પરંપરા ત્રિપરંપરા છે ને, ત્રિદલમ, ત્રિનેત્રમ, ત્રિશુલ, ત્રિવસ્તુ વ્યસ્તમ, ત્રિ ઘણું બધું ત્રીજી વાર. વંદે શિવ પુરાણ સર્વતા પ્રસન્ન શિવ તમારા ચરણોમાં પ્રેમ રાખી મારી પ્રસન્ન મુખ મુદ્રા, મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત સાથે હું આપના વાંગમય સ્વરૂપ
શિવમાં પણ ભગવાનને પગે લાગુ છું.